આશાપુરા ન્યૂઝ, કચ્છ જો ધબકાર ને કચ્છિયત જો હુંકાર. આશાપુરા ન્યૂઝ ચેનલે હંમેશા દર્શકો માટે કંઈક નવું આપવા જ પ્રયત્ન કરેલો છે. તો આજે પણ આપણે એવું કંઈક નવું એટલે કે મેડિકલ ક્ષેત્ર લઈને આવ્યા છીએ કે કચ્છના દર્દીઓને ખાસ જાણકારી મળી શકે. તો આપણી સાથે આજે છે ડૉક્ટર રોશન હરિયા સાહેબ, જે જામનગરથી આવે છે. એ ખાસ એક્સપર્ટ છે કે જે સાંધાના દુખાવા છે એને આપણે મેડિકલ ભાષામાં જોઈન્ટ રિપ્લેસમેન્ટ કહીએ છીએ, એના ઓપરેશન કરે છે. તો એમ્સ હોસ્પિટલ માંડવીમાં એ દર રવિવારે એટલે મતલબ મહિનાના એક રવિવારે અહીંયા એમ્સ હોસ્પિટલ માંડવી આવે છે. તો આપણે એમને મળીશું અને આ સાંધાના દુખાવા કેવી રીતે થાય છે, એના માટે સારવાર શું છે, આ બધી જ વાતો આપણે હરિયા સાહેબને પૂછીશું. તો આપણી સાથે છે હરિયા સાહેબ. આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. ખાસ આપને પ્રશ્નની શરૂઆત કરીશ કે સાંધાના રોગો જે થાય છે એ રોગો થવાનું કારણ શું છે, મુખ્ય કારણ? આપણે કચ્છમાં જોવા જઈએ તો સાંધાના રોગો મેઇન થવાનું કારણ છે પાણીનો જે ક્ષાર રહેલો છે એ ક્ષાર બધો એક ગોઠણના સાંધામાં જમા થાય છે અને એના કારણે સાંધાના રોગો વધારે પડતા થાય છે. બીજું, મોટી ઉંમર જેમ થતી જાય એમ હાડકાનો ઘસારો થતો જાય એના કારણે સાંધાના રોગો થાય. અને શરીરનું વજન વધારે હોય એના કારણે પણ સાંધાના રોગો થતા જાય છે. તો આ સાંધાના રોગના ઈલાજ માટે કેવી જરૂરિયાતો ઊભી થાય છે? ગોઠણના સાંધાના જે રોગો થાય છે એમાં બહુ શરૂઆતનો તબક્કો હોય તો દવાથી ક્લિયર થાય, ગોઠણમાં ઇન્જેક્શન આપીએ, એની કસરત કરવાની આવે. અને જે રોગ બહુ એડવાન્સ કે બહુ આગળ પડતો વધી ગયો હોય, જ્યાં દર્દીને ચાલવાની તકલીફ પડે, સીડી ચડી ઉતરી ના શકે, પલોઠી વાળીને ના બેસી શકે, 20 ડગલા ચાલવામાં તકલીફ પડે, એવા બધા માટે પછી અમે છેલ્લે ઓપરેશનની સલાહ આપીએ. ખાસ સાહેબ, રિપ્લેસમેન્ટ એટલે કે ઓપરેશન કરીએ છીએ આપણે સાંધાનું, તો એનાથી દર્દીને શું ફાયદો થાય છે? ગોઠણના સાંધાનું ઓપરેશન બહુ જ એક જટિલ સર્જરી છે. અને જેમ હાર્ટનું આપણે બાયપાસ સર્જરી કહીએ મોટો છે એના જેટલું જ એક મોટી ઓપરેશન છે. પણ એ ઓપરેશન હવે બહુ જ સરળ, ઇઝી ગોઈંગ અને રોજના અમે લોકો 4-5 ઓપરેશન એટલું પ્રકારના અમે કરતા હોઈએ છીએ. અને ઓપરેશનના રિઝલ્ટ બહુ જ સારા છે. ઓપરેશન પછી દર્દી બીજા કે ત્રીજા દિવસે જ ચાલી શકે છે અને સંપૂર્ણ રીતે સાજો જે નોર્મલ વ્યક્તિ જેવું જીવન જીવતી હોય એવું જીવન જીવી શકે છે ઓપરેશન પછી. આ સાંધાના દુખાવા છે સાહેબ, એ રોગના લક્ષણ એટલે ક્યારે આપણને ખ્યાલ આવે, દર્દીને કેવી રીતે ખબર પડે કે આ મને સાંધાનો દુખાવો શું થતું હોય છે? કોઈ પણ દર્દીને જો એમ લાંબુ ન ચાલી શકતા હોય કે ચાલવાથી ગોઠણનો સાંધો દુખતો હોય, ગોઠણના સાંધામાં સોજો આવી જતો હોય, અવારનવાર પાણી ભરાઈ જતું હોય, કે પલોઠી વાળીને ન બેસી શકતો હોય, જેના પગ વાંકા થઈ ગયા હોય, આમ દૂરથી દેખાય કે આ બેડોળ રીતે છે કે બતકની જેમ સાઈડ ટુ સાઈડ હાલે છે, કે જે પલોઠી વાળીને નથી બેસી શકતો, તો એ તમામને એક વખત હાડકાના ડૉક્ટરનો કન્સલ્ટ કરવો જરૂરી છે. સાંધાનો ઘસારો હોઈ શકે એમને બધા. આપણે પગના ઘૂંટણની વાત કરી છે, તો સાંધા આપણે અહીંયાથી કોણીમાંથી પણ આવે છે, કાંડામાંથી પણ આવે છે, તો ત્યાં પણ દુખાવા થતા હશે, ત્યાં પણ આ રોગ થતો હશે. તો એના માટે શું ઓપરેશન કે રિપ્લેસમેન્ટ કે કઈ રીતે? લગભગ મોટા ભાગના સાંધાનું રિપ્લેસમેન્ટ સર્જરી થઈ શકે છે. એમાં ખંભાનું, કોણીનું, થાપાનું, ગોઠણનું, પગના કાંડાનું બધા ઓપરેશન થઈ શકે. હવે તો આધુનિક સારવારમાં આંગળીના જોઈન્ટ જો બેડોળ થઈ ગયો હોય તો એનું ઓપરેશનની પદ્ધતિ પણ થઈ શકે છે. થોડોક ઇન્ડિયામાં આવતા ટાઈમ લાગશે પણ ભવિષ્યમાં એ પોસિબલ હશે આપણી માટે. એટલે દર્દીએ આ ઓપરેશન માટે ખાસ કેટલો સમય દવાખાનામાં રહેવું પડે છે? ઓપરેશન માટે અંદાજે 5 થી 6 દિવસ દાખલ રહેવું પડે છે. ઓપરેશન પછી ત્રીજા દિવસે અથવા બીજા દિવસે દર્દી ઊભા થઈને ચાલી શકે છે. 14 દિવસે ટાંકા ખોલવાના આવે છે અને રૂટીન વોકિંગ ને બધું ચાલુ હોય, કસરત કરવાની હોય. લગભગ 20 દિવસમાં સાવ નોર્મલ જેવું થવા માંડે અને 1-1.5 મહિનામાં પોતે પલોઠી વાળીને બેસી શકે, સીડી ચડોતર કરી શકે. અને અમારા દર્દીઓ તો ઓપરેશન કર્યા પછી વાહન ચલાવે છે, બાઇક ચલાવે છે, 4 વ્હીલ ચલાવે છે, સ્કૂટર ચલાવે છે અને કસરત કરી શકતા હોય છે, પલોઠી વાળીને બેસી શકે છે. એટલા સારાના ઓપરેશનના રિઝલ્ટ છે બધા. આપણે આ ઓપરેશન માંડવી એમ્સ હોસ્પિટલમાં થાય છે,
તો અંદાજે કેટલા ખર્ચમાં આ ઓપરેશન પતે છે? અધરવાઇઝ આ ઓપરેશન જો માંડવીમાં સુવિધા ન અને અન્ય શહેરોમાં, દાખલા તરીકે મુંબઈ છે, વડોદરા છે, અમદાવાદ છે કે રાજકોટ જેવા શહેરોમાં જો આ ઓપરેશન કરાવે તો કેટલી કોસ્ટ થતી હશે? બહુ સરસ સવાલ કર્યો. પહેલાં હું એક વધારાની વસ્તુ કહેવા માગું છું કે માંડવી છેલ્લા 2 વર્ષથી હું નિયમિત આવું છું અને આ ઓપરેશન અહીંયા કરું છું. આ ઓપરેશન કોઈ પણ નાના સેન્ટરમાં થઈ શકે એવી શક્યતા જ નથી. આ ઓપરેશન મોટા સિટીમાં જ થઈ શકે, પણ ડૉક્ટર કૌશિક શાહે એમ્સ હોસ્પિટલમાં એવી સરસ સગવડતા ઊભી કરી છે કે આ ઓપરેશન આજે અહીંયા પોસિબલ થાય છે. એનું ઓપરેશન થિયેટર અતિ આધુનિક છે અને અમદાવાદ જેવા મેગા સિટીનું કોઈ પણ ઓપરેશન થિયેટર હોય એવી સારી સગવડતાઓ સાહેબ અહીંયા આપણને પૂરી પાડે છે. અને ઓપરેશન થિયેટર જોયા પછી જ મેં નક્કી કર્યું કે હા, આ સેન્ટરમાં એમ્સ હોસ્પિટલમાં માંડવીમાં ઓપરેશન થઈ શકશે. અને અમદાવાદ કે બોમ્બે કે બીજે કોઈ સિટીમાં આપ લેશો તો આનો લગભગ 1.5 લાખથી 3 લાખ 4 લાખ સુધીનો ખર્ચો ઓપરેશનનો થતો હોય છે. પણ એક આપણા પૂનામાં ડૉક્ટર સંચેતી છે, એમને ભારતીય પેશન્ટ માટે ઇન્ડસ ની જોઈન્ટ એટલે એવું જોઈન્ટ ડેવલપ કર્યું છે, જે બધી મટીરિયલ ઇમ્પોર્ટ થઈને આવે છે પણ એનું ફાઇનલ ફિનિશિંગ ઇન્ડિયામાં થાય છે. એના કારણે ખર્ચ ખૂબ જ ઘટી જાય છે. અને એમ્સ હોસ્પિટલમાં 95,000 રૂપીસના પેકેજ રેટમાં અમે લોકો આ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી કરીએ છીએ. એટલે પેશન્ટને લગભગ 60થી લઈને 1.5 લાખ સુધીનો ખર્ચાનો બચત થઈ જાય છે. ઘર આંગણે ઓપરેશન થઈ જાય છે. એટલે બીજો આવવા જવાનો, મોટા સિટીમાં જવાનો ખર્ચો, એ બધો તમામ ખર્ચે બચત થઈ જાય છે. સાહેબ, આપ કેટલા સમયથી જામનગરથી અહીંયા આવો છો? અમારા કચ્છના દર્દીઓને આ જોઈન્ટ રિપ્લેસમેન્ટનો લાભ મળે છે અને અત્યાર સુધીમાં આપણે કેટલા આવા સફળ ઓપરેશનો કર્યા? માંડવી ખાતે લગભગ 2-2.5 વર્ષથી નિયમિત આવું છું અને દર મહિનાના ચોથા રવિવારે અમે આવીએ છીએ અહીંયા. અને અત્યાર સુધીમાં 25 ઓપરેશન અમે લોકોએ કર્યા. આજે એક ઓપરેશન કર્યું, 26 ઓપરેશન થયા અને તમામ ઓપરેશનના દ્વારા દર્દીઓને ખૂબ જ સારું છે અને સરસ રીતે પ્રોગ્રેસ કરી રહ્યા છે બધા. આપણી સાથે હતા ડૉક્ટર રોશન હરિયા, જે જામનગરથી આવે છે. એમને સાંધાના દુખાવા કેવી રીતે થાય છે અને એના ઈલાજ શું છે? એટલે કચ્છના દર્દીઓએ હવે મૂંઝાવાની જરૂર નથી. હવે રાજકોટ, અમદાવાદ કે મુંબઈ સુધી આપણે ધક્કો નહીં પડે. માંડવી એમ્સ હોસ્પિટલમાં એ મહિનાના એક રવિવારે આવે છે. તો મા આશાપુરા ન્યૂઝ ચેનલના દર્શકો વતી હું હરિયા સાહેબનો આભાર માનીશ કે અમારી સાથે આવ્યા અને અમારા દર્શકોને આ માહિતી પૂરી પાડી કરીએ છીએ. એમાંથી ઘણા બધા મોટી ઉંમરના છે કે આજે પણ લગ્ન પ્રસંગોએ નાચે છે, કૂદે છે, દાંડિયા રાસ રમે છે, નવરાત્રી ઉપર માતાજીના ગરબા રમે છે. કાલે આપણે હાડકાના રોગના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર રોશન હરિયાને મળ્યા હતા, જે એમ્સ હોસ્પિટલમાં દર મહિનાના છેલ્લા રવિવારે આવે છે. તો એ અંતર્ગત એ દર્દીની કેવી કન્ડિશન છે અને આપણી સાથે એમ્સ હોસ્પિટલના સર્જન અને મુખ્ય ડૉક્ટર શ્રી કૌશિક શાહ આપણી સાથે છે. તો આપણે કૌશિક શાહ સાહેબ સાથે વાતચીત કરીશું કે આપને માંડવીની અંદર આ હાડકાના ઓપરેશન અંગેની વ્યવસ્થા ઊભી કરવા માટેની જરૂરિયાત શું છે, શા માટે આપણે માંડવીની અંદર હાડકાના દર્દીઓ માટે કોઈ વ્યવસ્થા ઊભી કરીએ, કેવી રીતે એમણે કર્યું. તો મળીએ આપણે ડૉક્ટર કૌશિક શાહ સાહેબ. માંડવી વિશે તો આપ સૌ જાણો છો. ઘણા વખતથી છેલ્લા 6 વર્ષથી અમે માંડવીમાં આર્યન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એટલે કે એમ્સ હોસ્પિટલની શરૂઆત કરી. હોસ્પિટલનો પહેલા જ દિવસે એક્સિડન્ટના કેસ દાખલ થયા અને બધાની જરૂરિયાત હતી કે માંડવીમાં જ જો હાડકાનું કામ કરવાનું થાય તો માંડવીના દર્દીઓને હાડકાના ઓપરેશન માટે માંડવી મૂકી અને ભુજ ગાંધીધામ સુધી ન જવું પડે. એમ કરતાં તુરંત જ 2 મહિનામાં અમે હાડકાના ઓપરેશનો માટેની સગવડ ઊભી કરી. હાડકાના ઓપરેશન કરવા હોય આજના જમાનામાં તો એક સિયામ એટલે કે આઈઆઈટીવી નામનું એક માધ્યમ જોઈએ, જે હરતા ફરતા એક્સરે મશીન જેવું હોય, જેની અંદર આપણે સતત જેમ એક્સરે પાડવા આપણે એક્સરે મશીનમાં સૂવું પડે, એક્સરે પડે, એની જગ્યાએ આની અંદર ઓપરેશન ટેબલમાં આપણે જ્યારે ઓપરેશન ચાલુ હોય ત્યારે હાડકાની કન્ડિશન જોઈ શકીએ. એની સાથે સાથે મનમન ડ્રિલિંગ સિસ્ટમ, ઓપરેશનના સાધનો, હાડકાના ઓપરેશન માટેના વિશિષ્ટ સાધનો આપણે વસાવવા પડે. આ સાધનો ખાસ કરીને સાહેબ અહીંયાથી જ ઇન્ડિયામાં જે અવેલેબલ છે કે ફોરેનમાંથી કે બીજી જગ્યાએથી આપણે મંગાવવા પડે છે? આમાંના અડધા સાધનો ફોરેનના હોય છે, પણ એ લોકોની માર્કેટિંગ કંપની આજની તારીખમાં હવે ઇન્ડિયામાં પણ છે અને એની સર્વિસ ઇન્ડિયા ખાતે જ ઉપલબ્ધ હોય છે. સાધનો મેડ ઇન અમેરિકા, મેડ ઇન સ્વિટ્ઝરલેન્ડ, મેડ ઇન જર્મની હોય છે, પણ એમની ટીમ
એમની સર્વિસ અહીંયા ઉપલબ્ધ હોય છે. આમ 2 વર્ષ પછી ડૉક્ટર રોશન અરિયાના હું કોન્ટેક્ટમાં આવ્યો. એ મારા સિનિયર હતા અને એમની જોડે વાત થઈ. એક કોન્ફરન્સમાં અમે મળ્યા અને મેં એમને વાત કરી કે કચ્છમાં અમે અત્યારે ઓર્થોપેડિક સેક્ટરમાં કામ કરીએ છીએ તો ગુડાના ઘસારા એટલે કે ની આર્થરાઇટિસના પુષ્કળ કેસો છે. એમને કીધું કે ડૉક્ટર તમારે ત્યાં શું શું સગવડ છે? એટલે મેં એમને વાત કરી કે અમારી પાસે 9 ઇંચ હાઈ ફ્રીક્વન્સી સિયામ છે, મનમનની કોલલેસ ડ્રિલિંગ સિસ્ટમ છે. તો કે ડૉક્ટર જો આની અંદર થોડાક સાધનો ઉમેરવામાં આવે એટલે કે કમ્પ્યુટરાઇઝ નેવિગેશન સિસ્ટમ, એની સાથે સાથે વોટર પલ્સ લવાજ, આવા અમુક સાધનો જો આપ અહીંયા વસાવી લ્યો તો આપણે અહીંયા ની રિપ્લેસમેન્ટ સેન્ટર ચાલુ કરી શકીએ. એટલે ની રિપ્લેસમેન્ટ બહુ મોટો શબ્દ છે. સામાન્ય રીતે અત્યાર સુધી ઇવન આજથી 3 વર્ષ પહેલાં મને બી એવું લાગતું કે ની રિપ્લેસમેન્ટની સર્જરી કરવાની હોય તો અમદાવાદ જ જવું પડે, મુંબઈ જ જવું પડે. અને દર્દીઓ સતત કહેતા રહે કે સાહેબ બહાર જઈએ તો ખર્ચ તો બરાબર છે પણ અમારા માટે, એની સાથે જવાવાળા લોકો માટે ત્યાં મેનેજ કરવું બહુ મુશ્કેલ છે. જો આ સગવડ અહીંયા ઉપલબ્ધ કરવામાં આવે તો આ બધા પ્રશ્નોમાંથી બચી જઈએ. એટલે રોશનભાઈ જોડે 1, 2, 3 મિટિંગો થઈ. એ કંપનીના જે લોકો છે એમની સાથે મિટિંગ થઈ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા માટે વાત થઈ અને ફાઇનલી 2 વર્ષ પહેલાં અમે પહેલું ની રિપ્લેસમેન્ટ માંડવી ખાતે કર્યું. અને ત્યાર પછી જેમ સમય પસાર થતો ગયો તેમ આજ સુધીમાં 26 ની રિપ્લેસમેન્ટ, ગઈકાલે જે ની રિપ્લેસમેન્ટ આપણે કર્યું એની સાથે અત્યાર સુધી 26 ની રિપ્લેસમેન્ટની સર્જરી માંડવી ખાતે પૂરી થઈ છે. કાલે સાહેબ જે ઓપરેશન કર્યું અને ડૉક્ટર રોશન અરિયા સાથે અમારે વાતચીત થઈ તો એ દર્દીને આજે અમે જોઈ શકીએ છીએ કે એમને એક લેડી ડૉક્ટર હરાવે ફરાવે છે અને બહુ નોર્મલી એ હરી ફરી શકે છે. તો સ્વાભાવિક છે આ ઓપરેશન પછી કેટલા ટાઈમની અંદર આવા દર્દીઓ હરતા ફરતા થઈ શકે છે? સામાન્ય રીતે આ દર્દીના ઓપરેશન સ્પાઇનલ એનેસ્થેસિયા એટલે કે કમર નીચેનો ભાગ ખોટો કરી અને 2 પગ ખોટા કરી અને ઓપરેશન કરવામાં આવે છે. માત્ર એ કારણસર 12 કલાક આપણે દર્દીને ચલાવી શકતા નથી, પણ ફક્ત પહેલા 12 કલાકના અંતે આપણે દર્દીને પથારીમાંથી ઊભા થવાની અને નોર્મલ ચાલ કરવાની છૂટ આપીએ છીએ. 2 દિવસ પછી દર્દી દાદરા ચડ ઉતર કરી શકે છે અને સામાન્ય રીતે હોસ્પિટલમાં 3 દિવસ દર્દીને રાખવામાં આવે છે અને ચોથા દિવસે હોય, બીજા માળે હોય તો દાદરો જાતે ચડ ઉતર કરી શકે, સંડાસ બાથરૂમનો ઉપયોગ પોતાની રીતે પોતે કરી શકે. આ વસ્તુ માત્ર 3 દિવસ પછી શક્ય છે. અને જનરલી આમ સામાન્ય જીવન કે આપણે બેસીએ છીએ, ઉઠીએ છીએ, રમત રમીએ છીએ કે ઇવન લગ્ન પ્રસંગે દાંડિયા રાસ રમીએ છીએ કે રાસ ગરબા રમીએ છીએ, તો આવી નોર્મલ લાઈફ દર્દી કેટલા ટાઈમમાં જીવવાનું? સામાન્ય રીતે અમે દર્દીને ઓપરેશન પછી 7મા દિવસે એકવાર ડ્રેસિંગમાં બોલાવીએ, 14મા દિવસે દર્દીના ટાંકા ખુલે અને 15 દિવસ પછી દર્દી વોકર વગર ચાલી શકે. 1 મહિના પછી દર્દી કોઈ બી સહારા વગર દાદરો ચડ ઉતર કરી શકે અને 3 મહિના પછી દર્દી પોતાની જેમ આપે કીધી એમ બહુ સરસ રીતે લગ્ન હોય તો દાંડિયા રાસ પણ રમી શકે, પોલીસનો માણસ હોય તો પરેડ પણ કરી શકે. અને ખાસ કરીને પોલીસના માણસનો ઉલ્લેખ એટલા માટે કર્યો કે અમારું જે સૌથી પહેલું TKRનું ઓપરેશન હતું, એક પોલીસમેન હતા અને એને સૌથી પહેલાં અમને બહુ સરસ પરેડ કરી અને બતાડી એટલે અમને પણ આનંદ થયો કે ના, ઓપરેશનના રિઝલ્ટ બહુ સારા છે. અને ઇવન અમારા દર્દીઓ યોગા કરી શકે છે, પ્રાણાયામ કરી શકે છે, પલાઠી વાળી અને જમીન ઉપર પણ બેસી શકે છે. આજે આપણે એમ્સ હોસ્પિટલના ડૉક્ટર કૌશિક શાહ સાહેબ સાથે વાત કરી અને આજે હાડકાના રોગના ડૉક્ટર અહીંયા આવે છે એના માટેની સારવારની અને ઓપરેશનની શું વ્યવસ્થા છે એના વિશે આપણને જાણકારી આપી. તો હવે પછી બીજા પણ ઘણા બધા રોગો શરીરમાં થાય છે, એના વિશેના કયા ડૉક્ટરોની અહીં સુવિધા છે, કઈ સારવાર મળી શકે છે, એના વિશે આપણે આગળ હવે વાત કરીશું. ઓમ નમઃ શિવાય. પધારો માંડવી શિવકથા યુગ શક્તિમાં ડોક્ટર શ્રી હરેશ્વરી દેવીજી. તારીખ 15/5/2013 થી 23/5/2013 સુધી. સમય સવારે 9:30 થી 11:30, બપોરે 4 થી 6:30. સ્થળ શ્રી સ્વામી વિવેકાનંદ ગ્રાઉન્ડ, બાબાવાડી, માંડવી. આત્મ સાધક સમાજ માંડવી દ્વારા ગૌ સેવાના લાભાર્થે આયોજિત શ્રી શિવ મહાપુરાણ કથાનું આયોજન સ્વ પ્રેમપુરી મંગલપુરી ગોસ્વામી પરિવાર કાઠડાના મુખ્ય યજમાન પદે આ પાવનકારી શિવકથામાં પોતાના પરિવારની પોથી મૂકવા ઈચ્છતા શિવ ભક્તોને નીચે મુજબ સંપર્ક કરો. રમેશપુરી ગોસ્વામી 9970115562, લલિતભાઈ સામત 9898811741, ચાંદની બ્યુટી પાર્લર 9429
40 1 82. ઉર્મિલાબેન રાજગોર 99 985 87 4 23. નિમંત્રક શ્રી આત્મસાધક સમાજ માંડવી.